નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ બુદ્ધ ટીચિંગ્સ પર સ્વાગત છે। અમે તમારા માટે એવી વાર્તાઓ લાવ્યા છીએ જેમાંથી તમે ઘણી સારી બાબતો શીખી શકશો। તો ચાલો વાર્તાઓ શરૂ કરીએ। એક વખતે એક યુવાન છોકરો યુદ્ધની કળામાં નિપુણ બનીને તેના ગામમાં પાછો ફરે છે। ગામમાં એક ગુરુ આવ્યા છે અને ગામના તમામ છોકરાઓને યુદ્ધની કળાની તાલીમ આપે છે। છોકરો એક બે દિવસ ગામની આસપાસ ભટકતો રહે છે અને તેને ખબર પડે છે કે જો તેણે આ ગામમાં પ્રખ્યાત થવું હોય તો તેણે ગામના ગુરુને યુદ્ધમાં હરાવવો પડશે। તે તેના આશ્રમમાં જાય છે અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગે છે। થોડા સમય પછી આશ્રમના તમામ વિદ્યાર્થીઓ બહાર આવે છે અને અંતે ગુરુ જે યુદ્ધની કળામાં ખૂબ જ પારંગત હતા બહાર આવ। છોકરો શિક્ષકને જોતાની સાથે જ અપશબ્દો બોલવા લાગે છે। આ ક્રમ થોડો સમય આ રીતે ચાલતો રહે છે। ગુરુ શાંતિથી અને ધીરજપૂર્વક તેમના શબ્દોને અવગણવાનું ચાલુ રાખે છે। આ કારણે છોકરો વધુ ઉશ્કેરાઈ જાય છે અને તેના પૂર્વજોને ઘણી બધી વાતો કહેતો રહે છે। જ્યારે ગુરુ લાંબા સમય સુધી કંઈ કરતા નથી, તમારો પુત્ર વધુ અપશબ્દો બોલીને તે આશ્રમમાંથી પાછો જાય છે। જ્યારે તે ગુરુ અંદર આવે છે ત્યારે આશ્રમના તમામ વિદ્યાર્થીઓ ફરીથી કહેવા લાગે છે, તમે આવા કાયર કેવી રીતે બની શકો? તમે યુદ્ધની આવી સારી કળા જાણો છો અને તમે અમને લડતા પણ શીખવો છો। જો તમે તેની સાથે લડવા માંગતા ન હોત તો તમે અમને આદેશ આપ્યો હોત, અમે તેને તરત જ આનંદનો સ્વાદ ચખાડતા, પરંતુ તમે ખૂબ જ દ્રઢ સાબિત થયા। અમને તમારી પાસેથી આની અપેક્ષા ન હતી। અને ગુરુ પહેલા તો શાંત રહે છે અને અંતે જ્યારે બધા પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરે છે અને ગુરુને દોષ આપે છે ત્યારે તે શાંત થઈને પોતાના શિષ્યોને આ વાત કહે છે, મને એક વાત કહો, જો કોઈ તમને કંઈક આપવા માંગે અને તમે તે ન લો તો તે વસ્તુ ક્યાં જાય છે? તેમાંથી એકે કહ્યું, પછી તે વસ્તુ તેની પાસે રહે છે જે તેને આપવા માંગે છે, કારણ કે અમારી પાસે નથી। તે તેની સાથે જ રહ્યો। તમારા માટે આજનો પાઠ એ છે કે તમારે તમારી શક્તિને બિનજરૂરી રીતે પ્રદર્શિત ન કરવી જોઈએ। જીવનમાં તમે ઘણા મૂર્ખ અને એવા લોકોને મળશો જે તમને બિનજરૂરી રીતે મુશ્કેલીમાં મૂકવા માંગશે। આવા સમયે ધીરજ રાખો અને આ તરફ ધ્યાન આપો, એવી કઈ વસ્તુ છે જે ભરાઈ રહી છે, તે વર્થ છે કે નહીં? જો તે તમારું અપમાન કરી રહ્યો છે તો તેને સહેજ પણ ન લો અને ત્યાં જ શાંત રહો। ગુરુની વાત સાંભળીને ખુશીને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને સદ્ગુરુની માફી માંગે છે। વાર્તામાંથી આપણને જે બોધ મળે છે તે એ છે કે આપણે બિનજરૂરી રીતે આપણી શક્તિની કસોટી ન કરવી જોઈએ અને આપણી સામેની વ્યક્તિની લાગણીઓને સમજ્યા પછી વર્તન કરવું જોઈએ। જો કોઈ આપણું અપમાન કરતું હોય અને આપણને અપમાન ન લાગે તો તે માન તેની પાસે રહે છે। આપણે જીવનમાં ઘણા એવા લોકોને મળીએ છીએ જે આપણને મુશ્કેલીમાં ધકેલવા અને પોતાને મહાન સાબિત કરવા માંગે છે। આવી સ્થિતિમાં આપણે શાંતિ, સંયમ અને વિવેકથી કામ કરવું જોઈએ। મિત્રો, જો તમને આજની શૈક્ષણિક વાર્તા ગમી હોય તો નીચેના કોમેન્ટ બોક્સમાં હા લખો અને આ વાર્તા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।